વેલકમ બેક. કોરોનાના સમયમાં બાળકોને ઘરથી બહાર નીકળવાનું ઓછું થઈ ગયું અને ઓનલાઈન શિક્ષણના નામે બાળકોના હાથમાં મોબાઈલ અને લેપટોપ આવી ગયા. પરંતુ કોરોનાથી બચવા માટે કરેલા આ ઉપાયોની માઠી અસર હવે બાળકોની આંખો પર થઈ રહી છે. બાળકોની આંખોમાં અલગ અલગ બીમારીના કિસ્સા વધી રહ્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા અને માર્ગદર્શન આપવા જોડાયા છે આંખોના નિષ્ણાત ડોક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ. દિવ્યાંગ સર, સ્વાગત છે અમારા શોમાં આપનું. સર, સૌથી પહેલા તો રોજિંદામાં અને કોરોના સમયમાં જે આંખોની તકલીફની સમસ્યાઓ છે અથવા તો આવા પ્રકારના પેશન્ટ છે, કેટલો વધારો આપે એક ડોક્ટર તરીકે જોયો છે? એવું છે કે તમે લોકોની પાસે ડરને લઈને લોકો ડોક્ટરના પાસે જતા નથી. એ પ્રોબ્લેમને લઈને એવું થાય છે કે લોકોને જે રોગ છે એ મોડો ડાયગ્નોસ થાય છે. ઘણી બધી વખતે રોગ ડાયગ્નોસ છે પણ એને ઉપાય જે કરવાનો જે રિપીટ આવવાનું હોય એ ડોક્ટરની પાસે જવાનું હોય, જતા નથી હોતા. એક એ કારણ હોય છે. અને એક બીજું કારણ છે કે જે નાના બાળકોને જે તકલીફ થઈ છે એમાં એવું છે કે એ લોકો વધારે ટીવી સ્ક્રીન એટલે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે લોકોનો. જ્યારે પણ સ્ક્રીન ટાઈમ વધી જતો હોય છે ત્યારે આપણે એવું થતું હોય છે કે તમે એને બ્લિંકિંગ, આપણે જે કહીએ ને, જે બ્લિંકિંગ રેટ જે આપણે આંખો પટપટાઈએ છીએ એ ઓછો થઈ જતો હોય છે. નોર્મલી 16 થી 17 આસપાસ હોય, 1 મિનિટની અંદર 16 થી 17 વાર બ્લિંક કરતા હોય, પણ તમે જ્યારે પણ કોન્સન્ટ્રેશનથી કશું જોતા હો તો તમારી બ્લિંકિંગ ઘટી જાય. હવે જ્યારે બ્લિંકિંગ ઘટતી હોય છે તો આપણી આંખની ઉપરના જે ટીયર સબસ્ટિટ્યુટ ટીયર હોય છે એ ડ્રાય થવા માંડે છે. શરૂઆતમાં એની કંઈ અંદાજ નથી આવતો, પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે ત્યારે ખ્યાલ એની અંદર એવું તકલીફ થતી હોય છે કે આંખની અંદર થોડી લાલાશ પકડતી હોય છે, ખંજવાળ આવતી હોય છે અને પછી આંખમાં દુખાવો થવા મળે છે. આંખ પડે નીંદર કેટલાકને ઉડી જતી એવું લાગે છે, એવું તકલીફ પડે છે. આ ઉપરાંત એવું થતું હોય છે કે એમને ખંજવાળ વિશેષ આવતી જતી હોય, દેખવામાં એક ધારું દેખ્યા કરે એટલે શું થાય કે આંખની પાપડનો કીકી ઉપરનું દબાણ સતત રહે. એક ધારું સતત દબાણ રહે એટલે કીકીની ઉપરના દબાણને લઈને કીકીનો વળાંક જે છે એ થોડોક બદલાતો હોય છે, એટલે એમને ઝાંખું દેખાવા મળતું હોય છે. અને રેસ્ટ નથી લેતો હોતો એટલે શું થતું હોય છે કે આંખના સ્નાયુઓ પણ થાકી જતા હોય છે અને આંખની નસ ઉપર જે દબાણ આવતું હોય એવું ફિલિંગ આવતી હોય છે. એટલે આ પ્રકારના રોગો હોય છે જે, એટલે એને લઈને કોરોનામાં આ વિશેષ પ્રોબ્લેમ થયો છે. જો એની કાળજી રાખવામાં આવે તો આમાંથી આપણે મુક્તિ મળી શકે એવી છે. દિવ્યાંગ સર, બાળકોમાં વધુ પડતો આ રોગ અથવા તો આંખોની તકલીફ આ સમયગાળામાં આપણે વધારે કારણ માનો છો? ઓનલાઈન શિક્ષણ જે પહેલા નહોતું એ હવે વધી ગયું, સ્ક્રીન ટાઈમ જે એટલો પહેલા નહોતો એ વધી ગયું, મીન્સ શું આપ રીઝન્સ માનો છો આની? છે આપણે જે વાત કરી એ પ્રમાણે એકચ્યુઅલમાં શું થયું, બધું ઓનલાઈન સ્કૂલ થઈ ગઈ. એટલે ઓનલાઈન થઈ એટલે કમ્પલસરી બાળકોએ બેસવું જ પડશે એમાં. ઉપરાંત એ પોતે પછી જ્યારે મોબાઈલ આપણા હાથમાં હોય કે કોમ્પ્યુટર હાથમાં હોય એટલે એનો ઉપયોગ શરૂ કરે એટલે પછી એની ગેમ્સ રમવા મળે, એના ગમતી વસ્તુ એન્ટરટેનમેન્ટનું બધું જે ભાગ લેતા હોય એ પ્રમાણે શરૂ કરી દેતા હોય. એટલે થોડુંક એ, અને બીજું બાળકને કેવું હોય કે એમને સેન્સ ઓફ પ્રપોર્શન, એટલે એમને ખબર ના પડે કે કેટલું વધારે કે ઓછું કરવું છે, થાક ક્યારે લાગે છે એમને ખબર નથી પડતી હોતી. એટલે એને લઈને બધા પ્રોબ્લેમો વધતા જતા હોય છે. એટલે થોડુંક બાળકોની પર જો ધ્યાન રાખવામાં આવવું જોઈએ એમાં. દિવ્યાંગ સર, કેટલું ઘાતક નીવડી શકે છે? કારણ કે સામાન્ય રીતે મા બાપને પણ આપણે જોયા છે અથવા તો આંખની નાની મોટી તકલીફ હોય તો ડોક્ટર કન્સલ્ટ કરતા નથી અથવા તો કાલે મટી જશે અથવા તો એક બે દિવસ આવું દુખે, આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે. કેટલું ગંભીર નીવડી શકે છે જો આવા પ્રકારના કોઈ સિમ્ટમ્સ દેખાય અથવા તો આવા પ્રકારની કોઈ તકલીફ થાય તો? આમાં એવું છે કે તમે બાળકને જો સમયસર નિદાન, કેટલાક રોગ એવા છે કે સમયસર નિદાન કરવું પડતું હોય છે અને એનો ઉપાય કરવો પડતો હોય છે. એ જો તમે કરવામાં ના આવે તો એનો રોગ આગળ વધતા દ્રષ્ટિ ગુમાવી શકે છે. એવું તકલીફ થઈ શકે જેમ કે તમારી ડ્રાયનેસ વધી ગઈ. ડ્રાયનેસ એ જો ધ્યાન નથી દો તો ધીરે ધીરે આંખ શું ક્રોનિક લાલ, થોડી લાલ હોય, થોડી બળતર થતી હોય. હવે બચ્ચાને કેવું હોય કે જો એને કહીશ તો મને ટીવી બંધ કરી દેશે, મોબાઈલ બંધ કરી દેશે, એટલે કહે નહીં. એટલે ધીરે ધીરે એમાં ડ્રાયનેસનો પ્રોબ્લેમ વધી જાય, કોર્નિયા ડ્રાય થવા મળે તો ડેમેજ થવા મળે, કોર્નિયા ડેમેજ થઈ શકે છે. એટલે એમાં થોડું ધ્યાન રાખવું પડતું હોય છે કે ભાઈ ડ્રાયનેસ ના થવી જોઈએ. ડ્રાયનેસ થાય છતાં પણ જો હજી ઉપાય નથી કરતા તો એમાં અલ્સરેશન થઈ અને દ્રષ્ટિ ગુમાવી શકીએ. ક્યાં એવું પણ થઈ શકે કે બીજા કોઈક રોગો ડેવલપ થતા હોય તો એ બચ્ચાને ખબર નથી પડતી હોતી અને એ મા બાપને જણાવે નહીં અને આમાં જ સમય વિતાવ્યા કરે અને પ્રોબ્લેમ વધારે થઈ શકે છે. સર, ખાસ કરીને એઝ એ ડોક્ટર આપે આવા કોરોના ટાઈમ પીરિયડમાં કેટલા કેસીસ આપે જોયા છે? કારણ કે પ્રમાણ શું વધી રહ્યું છે આવી તકલીફોનું?
પ્રમાણ વધી જ રહ્યું છે. હવે તકલીફ શું થાય છે કે અમારી પાસે શરૂઆતના સ્ટેજ નથી આવતા. કેટલાક બધા મા બાપ દીકરાઓ બચ્ચાઓને બતાડવા નથી લઈ આવતા, ડરે છે કે કોરોના થઈ જશે, અને બહાર નીકળે એટલે એ ચિંતા દરેક મા બાપને સ્વાભાવિક રહેતી હોય છે. પરંતુ આપણે એવું કરવું જોઈએ, એવું કરતા નથી. એવું કરતા હોય છે કે ડરી જતા હોય છે, મા બાપને છોકરાઓને લઈને આવતા નથી હોતા. એને લઈને કેસ થોડા પ્રોબ્લેમ વધે ત્યારે અમારી પાસે આવતા હોય છે. સામાન્ય નાના બચ્ચાનામાં ડ્રાયનેસ ઓફ આઈ એવું ભાગ્યે જોવા મળે, રેરિટી છે જે ડ્રાયનેસ વિશેષ જોવા મળે છે. અને કેટલાક રોગ એવા હોય છે કે જ્યાં રિપીટેડ જોવું પડતું હોય, જેમ કે ડાયાબિટીસ રેટિનોપેથી છે, પડદા પર કઈ જાતનો રોગ થયો હોય તો એને વખતો જોવું પડે. એ જોવામાં એ લોકો થોડાક બેકાળજી તો શબ્દ વધારે ના લાગે છે, પરંતુ એવું કહી શકાય કે તમે થોડાક ડરને લઈને એ લોકો ડોક્ટર ત્યાં જતા અટકે છે, આંખના ડોક્ટર ત્યાં જતા અટકે છે. એ અટકવું જોઈએ. એટલે જો આ ધ્યાન રાખવામાં આવે તો આ તકલીફ ન પડે. સર, માતા પિતાએ કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું પડશે? કારણ કે એ વાત પણ સામાન્ય છે કે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત થઈ ગયું છે, અથવા તો જ્યાં સુધી સ્કૂલ નથી ખોલતી ત્યાં સુધી આનો સહારો, સ્ક્રીનનો સહારો લેવો પડશે. તો આવા સમયે મા બાપે શું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો પોતાના બાળકની કેવા પ્રકારની કેર કરવી પડે? હવે મારું દરેક મા બાપને એવું સજેશન હોય છે કે 20-20 રૂલ કહું છું. એટલે દર 20 મિનિટે 20 ફૂટ દૂર 20 સેકન્ડ માટે જોવાનું. કારણ શું છે કે આપણી આંખ નજીક માટે જોવા ટેવાયેલી નથી હોતી, એને તો સતત દૂર માટે જોવા ટેવાયેલી છે. હવે જે નજીકમાં સતત જોયા કરે તો આંખના સ્નાયુઓ થાકી જાય છે, આપણા બ્લિંકિંગ રેટ ઘટી જતો હોય છે. આ બધા પ્રોબ્લેમોને લઈને તકલીફ પડી શકે છે. એટલે એના બદલે મા બાપે એવું ધ્યાન રાખવું છે કે દર એમના પોતાના દીકરા દીકરી જે હોય એને દર 20 મિનિટે 20 ફૂટ દૂર 20 સેકન્ડ માટે દેખાડે. પહેલી વસ્તુ એક આ કરવાની જરૂર છે. જેને તકલીફ છે કે નથી તકલીફ, એ બધા જો 20-20 રૂલ જે કહું છું એ પાળે તો તમારી તકલીફ એમાં ઓછી થાય છે. વત્તા એવું કરવું છે કે થોડું પામિંગ કરવું છે. પામિંગનો અર્થ એવો છે કે આંખની ઉપર હળવેથી થોડું દબાણ, હળવું દબાણ, જોશથી નહીં, એવું દિવસમાં 4-5 વાર કરવું જોઈએ. જેથી શું થાય કે સતત નજીકને જોવાથી શું થાય કે લોહીની નળીઓ જે છે એ થોડીક એંગોર્સ કહીએ છીએ અમે, એટલે ભરાઈ ગયેલી હોય સારી ભાષામાં કહીએ તો એને હળવે હળવે દબાણ આપણે આપીએ તો એની અંદર જે લોહીનું વધારે પડતું જે ભરાવો થઈ ગયો છે એ હળવી કરે છે, આંખ હળવી થતું હોય છે. અને બીજું કોઈ પણ નાની તકલીફ એ એનો બચ્ચાને તપાસ કરતા રહે અને વખતોવખત આંખના ડોક્ટરને બતાડતા રહે. અને જરૂરી છે કે જેમ કે WHO કીધેલું છે 5 વર્ષની ઉંમરના બચ્ચાને સ્કૂલમાં દાખલ થતા પહેલા એને આંખની તપાસ કરાવવી જરૂરી છે. હવે જો એને નંબર છે તો દર વર્ષે ઓછામાં ઓછું એક વાર તેને આંખના ડોક્ટરને બતાવવું છે. અને ધારો કે કોઈ પણ તકલીફ નથી, સરસ દેખાય છે, કોઈ કમ્પ્લેન નથી, તો દર 2-3 વર્ષે, શરૂઆતના 10-12 વર્ષની ઉંમર સુધી દર 2-3 વર્ષે એક વખતે આંખના ડોક્ટરને બતાવવું છે. નહીં તો શું થાય કે જેમ કે ચશ્માના નંબર આવી ગયા છે અને એને ધ્યાન નથી રહ્યું, ખબર નથી પડી, તો નંબર વધી શકે છે અને એને લઈને આંખની અંદર સ્ટ્રેન પડી આંખ થાકી જાય અને પરમેનન્ટ ડેમેજ ઊભું કરી શકે છે. અને ઘણી બધી વખતે શું હોય છે કે આપણી લેઝી આઈ, તમે કદાચ સાંભળી હશે, તો લેઝી આઈ પણ ડેવલપ થતી હોય જો સમયસર ચશ્માની તપાસ ના કરાવે તો. એટલે કોરોનાનો ડર કાઢી આંખના ડોક્ટરને સમયસર બતાડતા રહેવું જોઈએ, એવી મારી દરેક મા બાપને સલાહ છે. સર, જોડાયેલા રહેશો અમારી સાથે. દર્શક મિત્રો, એક બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ આગળ ડોક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ પાસેથી માર્ગદર્શન મેળવીએ. વેલકમ બેક. આપણે આંખોમાં થતી તકલીફો, અથવા તો કહીએ કે વર્ક ફ્રોમ હોમ હોય કે પછી ઓનલાઈન એજ્યુકેશનના કારણે બાળકોમાં વધી રહેલી તકલીફો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડોક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. દિવ્યાંગ સર, એક સવાલ એ પણ છે કે ન માત્ર બાળકો પરંતુ મોટેરા જે છે અથવા તો જે નોકરી કરે છે એમને પણ એક વર્ક ફ્રોમ હોમ કલ્ચર ડેવલપ થયું છે. તો મોબાઈલ રેડિયેશન અથવા તો જે સ્ક્રીન રેડિયેશન આપણે કહીએ છીએ એ શું પુખ્ત વયના લોકો ઉપર પણ એટલી જ ઘાતક અસર કરે છે? હેલો જી, અવાજ સંભળાય છે દિવ્યાંગ સર આપને? દિવ્યાંગ સર, આપને અવાજ સંભળાય છે મારો? લાગે છે સંપર્ક કપાયો છે. ફરી ડોક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ સાથે અમે જોડાવા પ્રયાસ કરી રહ્યા છીએ. દિવ્યાંગ સર, આપને અવાજ સંભળાય છે મારો? જી સર, મારો સવાલ એ હતો કે આજકાલ છેલ્લા 1.5-2 વર્ષથી આપણે જોઈએ છીએ વર્ક ફ્રોમ હોમ કલ્ચર પણ ડેવલપ થયું છે. ઘણા પ્રાઇવેટમાં કામ કરતા લોકોને
ફરજિયાત વર્ક ફ્રોમ હોમની એક આદત પડી છે છેલ્લા 1.5 વર્ષથી, તો આપણે જે સ્ક્રીન રેડિયેશન અથવા તો મોબાઈલ રેડિયેશન કહીએ છીએ, શું એટલી જ ઘાતક સાબિત થઈ શકે છે પુખ્ત વયના લોકો ઉપર પણ? એકચ્યુઅલમાં છે ને, આપણે થોડુંક ઘાતક શબ્દ છે ને બહુ ઘણો ભારે લાગે છે મારી દ્રષ્ટિ. ઘાતક જેવું હતું. હા, આપણે જો બેધ્યાન રહીએ છીએ અને એના શરૂઆતના લક્ષણો આપણે સમજી નથી શકતા, અને જો આપણે આની આગળ જે જરૂરી સારવાર કરાવતા નથી, તો બેશક એમાં તકલીફ પડી શકે છે. પણ જો તમે એના શરૂઆતના લક્ષણોમાં જો તમે આંખના ડોક્ટરને જો બતાડવા જાઓ, તપાસ કરાવી લો, તો તમને એ ઘાતક નહીં થાય. એમાં દ્રષ્ટિ કાયમ માટે નુકસાન થઈ જાય એવું નથી થતું. જે તમે જે પણ કોઈ પણ જગ્યાએ તમે મીડિયામાં રિપોર્ટ વાંચો છો, એકચ્યુઅલમાં જ્યારે તમે એ જે તે ડોક્ટરને જે સમયસર બતાવવા જવાનું હોય એ બતાવવા નથી જતા, એને લઈને જ એને દ્રષ્ટિ ગુમાવવાનો વારો હોય. જો તમે સમયસર એનું નિદાન કરાવો અને એની ઉપાય કરાવડાવો તો પછી એમાં ઘાતક નથી થતું. હા, તમે શરૂઆતમાં જો તમે સાચવી લો, એટલે ધ્યાન એ રાખવાનું છે, મેં આપને કીધું એ પ્રમાણે 20-20 ફૂટનું જે મારું જે એડવાઇસ છે એ પ્રમાણે કરો, અને કંઈ પણ તકલીફ થાય તો તુરંત તમારા આંખના ડોક્ટરને બતાવો, તો પછી કોઈ તકલીફ ઊભી નહીં થાય. ડરવા જેવું નથી. તમારે ખાલી એટલું છે કે ચેતતા રહેવું જોઈએ. જેમ કે કોરોના ઘાતક જ છે, પણ જો ચેતો નહીં અને કંઈક બેધ્યાન રહો અને પછી કંઈક તકલીફ ઊભી કરો તમારી જાતે, તો આગળ જતા ઘાતક થઈ શકે છે. એના જેવું જ છે. સ્ક્રીન ટાઈમ વધારવાથી તમે થોડાક વધારે સચેત રહેવું જોઈએ. અચ્છા સર, આપે જે શરૂઆતમાં અમુક પ્રોબ્લેમ્સ કીધી કે જો વહેલા દેખાડીએ નહીં તો આ પ્રકારની પ્રોબ્લેમ્સ થઈ શકે છે, એમની સારવાર વિશે પણ અમારા દર્શકોને કહેશું કે કઈ પ્રકારની સારવાર લેવી પડે છે? શું એ લેન્ધી પ્રોસેસ છે? આંખમાં કોઈ તકલીફ થઈ તો એ પણ થોડું જણાવશો. જો, એક તો સૌથી મોટું કોમન વસ્તુ છે ડ્રાયનેસ છે. પણ ડ્રાયનેસ જે છે એ જરી કે લેન્ધી નથી. જો સમયસર તમે આપણે કીધું પ્રમાણે સાચવો તો 20-20 રૂલ ફોલો કરો છો, અને એના જે આઈ ડ્રોપ્સ આવે છે, લુબ્રિકન્ટ ડ્રોપ્સ હોય છે, એ આપણે જો લગાવીએ તો ડ્રાયનેસ તમારો એનો પ્રોબ્લેમ ન થતો. બીજો પ્રોબ્લેમ થતો હોય છે કે એલર્જી ડેવલપ થતી હોય છે. એ એલર્જી કન્જક્ટિવાઇટિસ ડેવલપ થતી હોય છે. એના પણ ઉપાયના જે ડ્રોપ્સ હોય છે, એક સમયસર જો ડ્રોપ્સ પાડીએ તો એનો કાયમ માટેનો ઉકેલ આવી શકતો હોય છે. અને ત્રીજી વસ્તુ હોય છે કે જેમ કે ચશ્માના નંબર. ચશ્માના નંબરમાં તો ઉપાય નથી થતો, પણ ચશ્માના નંબર રેગ્યુલર પહેરવાથી આપણી જે દ્રષ્ટિની ખામી હોય એ જતી રહેતી હોય છે. અને આ ઉપરાંત જેમ કે પડદા પર કોઈ કારણસર તમને કશું વાગ્યું છે અને બેધ્યાન રહ્યા છો, તમને કોઈ તકલીફ છે, ઝાંખું દેખાઈ ગયું છે, પડદામાં કોઈ રોગ ઊભો થયો છે, અને જો તમે આંખના ડોક્ટરમાં બતાવવા ન જાઓ તો તમારી તકલીફ થઈ છે. પણ એ આંખના ડોક્ટર બતાવવાથી, સમયસર જો ટ્રીટમેન્ટ કરવાથી કાયમ માટે દ્રષ્ટિ જતી નથી હોતી. મુદ્દો એ છે કે આપના માટે એ અગત્યનું એ છે કે સમયસર આંખના ડોક્ટરને બતાવો. એ કોઈ પણ નાની તકલીફ હોય તાત્કાલિક બતાવવા જાઓ. કારણ કે નાના બાળકોમાં આપણો જે મુખ્ય મુદ્દો છે કે નાના બાળકો કંઈ બોલતા નથી હોતા, એના માટે એની કમ્પ્લેન નથી આવતી. તેને સૌથી મોટો ડર હોય છે કે તરત જ મારા મા બાપ મારા પાસે મોબાઈલ લઈ લેશે, લેપટોપ લઈ લેશે, એ ચિંતા થતી હોય છે. એટલે કમ્પ્લેન ઓછી કરતા હોય છે. પણ મા બાપ જો સાચવે તો આ તકલીફ ઊભી ના થાય. અને વયસ્કોમાં તો તકલીફ થવાની શક્યતા જ નથી હોતી આ પ્રમાણે કે બેધ્યાન રહે. પણ છતાંય કેટલાક વયસ એટલે એડલ્ટ એવા હોય છે કે થોડુંક ખેંચીતા હોય જુદા જુદા કારણોથી. આર્થિક પરિસ્થિતિને લઈને પણ ઘણી વખત એવું થતું હોય છે કે અત્યારે કોરોના ટાઈમમાં ઘણાની આજીવિકા જતી રહી હોય છે, ઓછી થઈ ગઈ હોય છે, તો થોડુંક એમને આર્થિક રીતે પરિસ્થિતિને લઈને આંખના ડોક્ટર બતાવવા જતા નથી હોતા. તો મારી દ્રષ્ટિએ એવું કરવું જોઈએ કે જે તે ડોક્ટરને બતાવતો હોય એને જેને રિક્વેસ્ટ કરો તો એ ડોક્ટર તમારી મદદ ડેફિનેટલી કરશે. સર, જે પ્રકારે આંખની તકલીફો જેમ જેમ વધી રહી છે એક રિપોર્ટ અનુસાર, આપે પર્સનલી કેવા પ્રકારની પ્રોબ્લેમ્સ અત્યાર સુધી ટ્રીટ કરી છે અથવા તો એને ક્યોર કરી છે? મીનવાઇલ આપણે કોરોના ટાઈમ પીરિયડની વાત કરી રહ્યા છે, તો કેવા પેશન્ટ્સ આપે ટ્રીટ કર્યા છે, ક્યોર કર્યા છે, એ પણ અમે જાણવા માંગીશું. જે છે ને, જે આપણે નોર્મલી કેવું હોય કે એક્સ્ટ્રીમ કેસીસની જાણકારી જાણવી બધાને બહુ ઈચ્છા થતી હોય છે, અને એનાથી લોકોનો ડર પણ લાગતો હોય છે. પણ વધારે કોમન કેસ મેં તમને કીધા એ અમારે ડ્રાયનેસ રિલેટેડ આવતા હોય છે, એલર્જી સૌથી વધારે કોમન હોય છે, અને ચશ્માના નંબર વધારે કોમન હોય છે. આ સિવાય કેવું હોય છે કે કેટલાકને ઓલરેડી, જેમ કે ચશ્માના નંબરમાં એમ્બ્લોપિયા ઓલરેડી સેટિંગ થયો છે, હવે એને છે ને વખત નંબર ચેક કરાવવાના હોય છે, હવે ચેક કરાયા નથી હોતા, તો એને પરમેનન્ટ દ્રષ્ટિ જતી રહે. એવા કેટલાક કેસ બન્યા છે મારી જોડે. અને કેટલાક કેસમાં એવું થયું છે કે એમને ઓલરેડી પડદાની અંદર તકલીફ હતી, હવે પડદાના ડોક્ટરને બતાવવાનું જે ટ્રીટમેન્ટ લેવાની હતી એ એમને સમયસર લીધી નહીં. એવા લગભગ 2 થી 3 દર્દી એવા હતા કે જેને સમયસર ટ્રીટમેન્ટ લેતી મોડું થયું, એટલે પછી ઉતાવળ કરી પછી એકાદ જણને ઓપરેશન કરવું પડ્યું છે. અને જામરનો રોગ એક જ પેશન્ટનો હતો, બચ્ચાને,
અને એ બચ્ચાને જામર બહુ જ રેર વસ્તુ છે. હવે નાના બાળકને આવું થાય તો એને શું છે, જામરના રોગ એવો છે કે વખતો વખત તપાસ કરવી પડતી હોય છે. એ કરવામાં થોડું મોડું થયું તો થોડુંક વધારે નુકસાન થયું, પણ દ્રષ્ટિ એકે જણની દ્રષ્ટિ ગઈ નથી. એટલે કે એમ ઘાતક શબ્દ છે ને થોડો ભારે, એટલા માટે હું કહું છું. મારી દ્રષ્ટિ મને કોઈ ઘાતક શબ્દ યોગ્ય નથી લાગતો આંખના પોઈન્ટ ઓફ વ્યૂ. સર, આપે એક ટાઈમ પીરિયડ પણ આપ્યો કે વખતો વખત ડોક્ટર્સને, આઈ સ્પેશિયાલિસ્ટને, આઈ સર્જનને તપાસ કરાવવી જોઈએ. વયસ્ક લોકોની જ્યાં સુધી વાત છે, આવા ટાઈમ પીરિયડમાં જ્યારે વર્ક ફ્રોમ હોમ વધારે છે, સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, લોકો મોબાઈલ પર વધારે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે, આવા સમયે આપ લોકોને શું સલાહ આપશો કે કેટલા ટાઈમ પીરિયડની અંદર આઈ સ્પેશિયાલિસ્ટ અથવા તો આઈ સર્જનને તપાસ કરાવતી રહેવી જોઈએ? આઈ સ્પેશિયાલિસ્ટ એટલે જ આઈ સર્જન થતા હોય છે. ચશ્મા અને દુકાન હોય છે એ આઈ સ્પેશિયાલિસ્ટ નથી હોતા. હવે મુદ્દાની વસ્તુ એ છે કે નાનો બાળક જે છે એ 5 વર્ષનું જ્યારે થાય ત્યારે એકવાર આંખના ડોક્ટરને એટલે આઈ સર્જનને બતાવવું જોઈએ. પછી જો એને ચશ્મા હોય તો દર 6 મહિને શરૂઆતમાં, પછી વર્ષે બતાવવું પડતું હોય, દર વર્ષે બતાવવું પડતું હોય છે નાના બાળકને. પણ ધારે કે કોઈ બાળકને કોઈ તકલીફ છે જ નહીં તો એ દર 2-3 વર્ષે બતાવતા રહેશે તો દેટ ઇઝ સફિશિયન્ટ છે. એવું છે. જો મા બાપને ચશ્મા હોય તો અવશ્ય દર 2-3 વર્ષે બતાવવું જોઈએ, કારણ કે બાળકને આવવાની શક્યતા પૂરેપૂરી હોય છે. હવે ધારો કે બાળક 18 વર્ષના થઈ ગયા, 20 વર્ષના એડલ્ટ માણસ છે તો એને 3-4 વર્ષે આંખના ડોક્ટરને બતાવવું જોઈએ. પણ આ રૂટીન તપાસ માટે વાત કરું છું. પણ આંખમાં કોઈ પણ તકલીફ હોય, જેમ કે આંખમાં કોઈ દુખે છે, ખંજવાળ આવે છે, પાણી પડે છે, કે પોપચા ભારે થઈ જાય છે, આંખો ચોંટે છે, તો તુરંત આંખના ડોક્ટરને, આઈ સર્જનને બતાવવું જરૂરી છે. ધન્યવાદ ડોક્ટર, અમારી સાથે જોડાવા બદલ. દિવ્યાંગ બ્રહ્મભટ્ટ, જેમણે કહ્યું કે સમયસર જો પણ કોઈ પણ આંખમાં તકલીફ થતી હોય બાળકોને અથવા તો વયસ્કને, ખાસ આવા સમયે જ્યારે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે, ઓનલાઈન શિક્ષણ વધી ગયું છે, મોબાઈલ પર વધુ ટાઈમ સ્પેન્ડ કરે છે, ત્યારે બાળકોની આંખોની તપાસ કરાવવી જરૂરી છે જો કોઈ તકલીફ હોય તો. એક બ્રેક માટે રોકાય. બ્રેક બાદ વધુ સમાચાર સહયોગી જયેશ ચૌધરી સાથે.